વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનું આયોજન કર્યું। વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમ કેન્દ્રી બને, પોતાના અભ્યાસમાં જે કૃતિઓ છે એનાથી વિશેષ પરિચિત થાય, એ શુભ હેતુ માટે સૌપ્રથમ ગુજરાતી વિભાગના તમામ અધ્યાપકો અને આચાર્યો હું અભિનંદન પાઠવું છું। અને હવે હું મારી વાત પર આવું છું। દ્રિભાંગ સુંદર એણી પેર ડોલ્યા આ કાવ્ય સંગ્રહ તમારા અભ્યાસક્રમમાં છે। હરીશ મીનાશુ યોગાનુયોગ વિદ્યાનગર આણંદના જ રહેવાસી છે અને એમની સાથે ઘણી વખત મળવાનું શક્ય બનતું હોય છે। એમના અન્ય સંગ્રહોમાંથી પણ પસાર થયો છું। તાંબુલ છે, તાંદુલ છે, સુણોભાઈ સાધો છે, શબ્દો મેં जिनको खास खबरों पड़ी नामનો સંગ્રહ છે। આ કવિ જરા નોખી રીત વાતના કવિ છે, પરંપરાથી ઉફરા ચાલનાર કવિ છે। તમે સંગ્રહમાંથી પસાર થયા હશો તો તમને ખ્યાલ હશે કે આ કવિની ભાષા પ્રમાણમાં ઘણી જુદી છે। સંગ્રહમાં જે વર્ગખંડો કર્યા છે, વિભાગો પાડ્યા છે, પૂર્વાર્ધને ઉત્તરાર્ધને, એ બધા ગદ્ય ખંડો તમે વાંચશો કે આ કવિની અછાંદસ રચના, આ કવિની ગઝલો, આ કવિના ગીતોમાંથી પસાર થશો તો એમની ભાષા અને એમની અભિવ્યક્તિ, એની તરાર, એની પ્રસ્તુતિ પ્રમાણમાં જુદી છે। એટલે આ કવિમાં તમને એક નોખા પ્રકારનું પોતિકાપણું, સરનો અવાજ નથી આવી રહ્યો। સરનો માઇક મ્યુટ થઈ ગયો છે। સર આપનો માઇક મ્યુટ થયો છે, અનમ્યુટ કરી દેશો। બેક કેમેરા થઈ ગયો છે। આવે છે હવે? હા, અવાજ આવે છે પણ જે કેમેરો છે એ બેક સાઈડ થઈ ગયો છે। અચ્છા, એવો હા, એટલે તમારું સ્ક્રીન ઉપર છે ને દેખાતું હશે, તમારું પાછળનું દેખાતું હશે, ત્યાં તમે ટચ કરો। હા, જસ્ટ મિનિટ। હા, બરાબર રેડી ને? બરાબર છે। સરસ। તો હું જે વાત કરતો હતો એ હતું આ કવિનું નોખાપણું, નિજીપણું, પોતિકાપણું, એ પોતાની કવિતામાં કેમ વ્યક્ત થાય છે એ સંદર્ભે આપણે વાત કરીશું। હવે સૌથી પહેલા જો જોઈએ તો આ સંગ્રહ આપણને મળે છે દ્રિભાંગ સુંદર એણી પેરે ડોલ્યા। એ સંગ્રહ મળે એ પૂર્વે આ કવિની આ રચનાઓ જુદા જુદા સામયિકોની અંદર પ્રગટ થયેલી છે। એટલે કે એતદ છે, વિદ્યાનગર છે, કે પછી કવિલોક અને સંસ્કૃતિ જેવા સામયિકોની અંદર આ સંગ્રહના ખંડો પ્રગટ થયા છે। હવે યાદ રહે કે આ જે ગાળામાં કાવ્યો લખાયા છે એ સમય આધુનિકતાનો છે। એટલે એમ કહી શકું કે આ કવિની કવિતાને જો સમજવું હોય તો થોડુંક આધુનિકતા અને આધુનિક વાદ વિશે પણ
સમજવું રહ્યું. મિત્રો, આધુનિકતા જે છે, આધુનિક યુગ જ્યારે આપણે સુરેશ જોશીના એ કવિઓ આપણે ત્યાં થયા અને આપણા સાહિત્યમાં આધુનિક યુગનો આરંભ થયો, આધુનિક વાદ પ્રવેશ્યો. પણ વિદેશોમાં એનો પ્રારંભ છે 1922 ની આજુબાજુમાં. અને આધુનિકતા એ યુરોપીય દેશોની નિપજ છે, યુરોપના દેશો. યુલિલિસ કે પછી ધ વેસ્ટલેન્ડ જેવી કૃતિઓ નામ જો તમે સાંભળ્યા હોય તો એ કૃતિઓ જ્યારે આપણને મળી એ ગાળામાં વિદેશમાં આધુનિકતાનો પ્રવેશ થયો. પણ અનુઆધુનિકતાની અથવા તો અનુઆધુનિકવાદની ભૂમિ અમેરિકા છે. આ જે અનુઆધુનિક યુગ આવ્યો એની પાછળ જે કેટલાક પરિબળો ભાગ ભજવે છે એમાં વિજાણુ યુગનો પ્રભાવ ચોક્કસપણે જોઈ શકીએ. કારણ કે આપણે ત્યાં લેખન જે પરંપરા છે એ આજે હવે તો લગભગ ઇલેક્ટ્રિકને તાબે થઈ ગઈ છે, વિજાણુ યંત્રોને તાબે થઈ ગઈ છે. આપણે જ્યાં કોન્ફરન્સ કરી રહ્યા છે એ વિજાણુ એક માધ્યમ દ્વારા કરી રહ્યા છે. વિદેશોમાં આનો આરંભ જ્યારે થયો ત્યારે એક નવી ક્રાંતિ સર્જાય એમ કહી શકાય. પણ આપણે વિદેશોના અનુઆધુનિક યુગ વિશે વિગતે વાત નથી કરી. મેં એ વિશે હમણાં જ ગુજરાત વિદ્યાપીઠમાં એક વ્યાખ્યાન આપેલું અને ટૂંક સમયમાં એની લિંક મૂકીશ તો તમને એને ખ્યાલ આવશે કે અનુઆધુનિક અને આધુનિક યુગના આરંભ કઈ રીતે વિદેશમાં થયો અને પછી આપણે ત્યાં કઈ રીતે આવ્યો. આપણે ભારતીય સાહિત્યના કેન્દ્રમાં રાખીને એટલે ભારતીય અનુઆધુનિકતાવાદની અને એ અનુઆધુનિકવાદે જે પરિક્રાંતિ સર્જી એની સામે આપણે ત્યાં સાહિત્ય જે પુનઃ પ્રાણિત થયું એની વાત કરવાની છે અને એ સંદર્ભે આ કૃતિને જોવી સમજવાની છે. ભારતીય સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગે સાહિત્યકાર અને ભાવક બંને વચ્ચે જોજનો છેટો પાડી દીધો. આમ વર્ગ અને ખાસ વર્ગ જેને આપણે કહીએ એમ એની પહોંચથી દૂર રહ્યું. આમ વર્ગથી જે રીતે ગાંધી યુગ અને પંડિત યુગનું સાહિત્ય આપણને એક પ્રકારનો નિજાનંદ આપતું હતું અને પ્રથમ વાંચને એના મર્મો આપણે પકડી શકતા હતા, એ આધુનિક યુગમાં શક્ય ન બન્યું. અનુઆધુનિક યુગના પ્રારંભે જે થોડું કામ આપણે ત્યાં થયું અને ચોક્કસપણે જેમ નર્મદે કહ્યું હતું, નર્મદે કહ્યું હતું કે ભૂલિયા ત્યાંથી ફરી ગણો, ભાઈ ભૂલિયા ત્યાંથી ફરી. એ રીતે આપણે ત્યાં સાહિત્ય પુનઃ પ્રાણિત થયું અને એમાં જે પછીથી દલિતવાદ, દેશીવાદ અને નારીવાદ જેવા પરિબળોએ ભાગ ભજવ્યો એના કેન્દ્રમાં છે. એટલે કે આપણે ત્યાં અનુઆધુનિકતાને ઉજાગર કરનારા જે કેટલાક પરિબળો છે એ પરિબળોમાં વિજાણુ ક્રાંતિ, પછી માહિતીનો વિસ્ફોટ. ગૂગલ બાબા આપણા હાથમાં છે અત્યારે. ધારો તેને સર્ચ કરો અને ધારો તે વસ્તુ તમે હાથ વગી મેળવી શકો, જીભ વગી કરી શકો. હૈયા વગી થાય કે ન થાય પછીની વાત છે. આ માહિતીનો વિસ્ફોટ, ગમે તે વસ્તુ તમે સાયન્સની વસ્તુ જાણવા માંગતા હોય, ખગોળની વસ્તુ જાણવા માંગતા હોય, ભાષાની સમૃદ્ધિ કે ભાષાના શબ્દોના અર્થ જાણવા માંગતા થતું હતું, એમાં આ માહિતીનો વિસ્ફોટ ભાગ ભજવતો હતો. ત્રીજું પરિબળ એ સમૂહ માધ્યમ. પછીથી તમારે એમાં કેટલાક પરિબળો જોવા હોય તો મૂડીવાદ છે, ગ્રાહક સંસ્કૃતિ છે, માર્કેટ યુગ જેને કહેવાય ને એ માર્કેટ યુગ. કોઈ ડિસ્ટર્બન્સ આવતું હોય તો પાછું કે જો અવાજ ન પકડાતો હોય
હા, કે વિઝન વિડિયો જતો રહેતો હોય તો યુ કેન સે, કારણ કે વચ્ચે કેટલાક કોલ આવે ને તો હું કટ કરું છું એટલા શક્ય છે. તો આ જે છે ભારતીય સાહિત્યમાં અનુ આધુનિકવાદને ઉજાગર કરનારા પરિબળો અને એ આપણે ત્યાં સક્રિય થયા. આ કૃતિ દિબાંગ સુંદર એણી પેરે ડોલ્યા એટલે એક વસ્તુ યાદ રહે કે આ કૃતિમાં વિડંબનાનો સૂર મુખ્ય છે. વિડંબનાનો સૂર મુખ્ય છે. હવે તમે જુઓ, વિડંબના છે એ અનુ આધુનિકતાનું મહત્વનું ઉપકરણ છે. આપણે ત્યાં એમ વિદેશોમાં આ અનુ આધુનિકવાદ પ્રચલિત થયો, તેના કેન્દ્રમાં એના મહત્વના ઉપકરણ તરીકે આ વિડંબનાનો સૂર એટલે વ્યંગ અને આક્રોશ જે છે, આક્રોશને વ્યંગના માધ્યમ દ્વારા પ્રતિકાત્મકતાથી અને ક્યાંક કટાક્ષથી મૂકી આપવાની જે શૈલી છે એ વિડંબનાથી આ સાહિત્યનું નિર્માણ આ સમયગાળામાં થયું. ગુજરાતી ભાષામાં આ અનુ આધુનિક પ્રારંભે જે કૃતિઓ મળી એની કેટલી મધુરાયની નવલકથા કલ્પતરુ એને જોઈ શકો. ઉપરાંત સ્પીકર ચાલુ છે, બંધ કરાવી દેજો. ઓકે, ગુડ. બીજું, વિનોદ જોશીનો મધ્યકાલીન પરંપરામાં લખાયેલી પદ્ય વાર્તા તુંડીલ તુંડિકા, કાવ્ય સંગ્રહ નીતિન મહેતાનો નિર્વાણ, બાબુ સુથારની નવલકથા કાંચીડો અને દર્પણ, કે પછી ચીનુ મોદીનું દીર્ઘ કાવ્ય વિનાયક, એને તમે યાદ કરી શકો આ પ્રારંભિક અવસ્થા. અને એની જે શૈલી છે એ જરા જુદી પ્રકારની છે. પણ આ બધી કૃતિઓ વિશે હું અત્યારે વાત નહીં કરું, પણ આપણા અભ્યાસક્રમમાં જે કૃતિ છે એને સમજવા માટે વિનોદ જોશીની જે તુંડી તુંડિકા કરીને પદ્ય વાર્તા છે એ અચૂક આપણે જરા જોવી જોઈએ. એની વિશેષ લાક્ષણિકતાને જોઈએ તો આ કૃતિ આપણને પ્રમાણમાં સમજાય. શું છે વિનોદ જોશીએ આ તુંડીલ તુંડિકામાં કઈ બાબત વિડંબનાથી વ્યક્ત કરી છે? તો એક તો પદ્ય વાર્તા છે. મધ્યકાળમાં શામળની જે વાર્તાઓ આવતી પદ્યમાં, તો શૈલી એ મધ્યકાલીન શૈલી લીધી અને એ ભાષાની વિડંબના કરી, ઠેકડી ઉડાડી. બીજી વાત, આધ્યાત્મિક તત્વ વિચારનો પરિહાસ એ કૃતિમાં થઈ છે. ત્રીજું લક્ષણ, પૂર્વ સૂર્યોના જે ઉલ્લેખો છે એનો ઠઠ્ઠા ચિત્રો અહીંયા મળે. આ વિનોદ જોશીએ રચ્યા છે આ જ કૃતિમાં. શ્રોતાઓ પ્રત્યેની વક્રતા, વિવેચકની ઠેકડી, પ્રેમ ભાવ સામે દેહ ભાવનો પુરસ્કાર અને મજાક્યો સૂર. હવે આમાંના મોટા ભાગના લક્ષણો તમે બહુ સરળતાથી આ દિબાંગ સુંદર એણી પેરે ડોલ્યા એમાં જોઈ શકો. યાદ રહે, દિબાંગ સુંદર એણી પેરે ડોલ્યા કૃતિમાં પણ જે આપણી પરંપરિત ભાષા છે એની વિડંબના કરી છે કવિએ, હરીશ મીનાશ્રી. બીજું, જે આપણા ત્યાં કેટલાક લહિયાઓ જેવા કવિઓ થઈ ગયા, લે ભાગુ કવિઓ, કે ભાઈ છંદના બંધારણો આવડી ગયા હોય અથવા તો ગઝલના જે માળખું છે એનું મીટર છે એને ખ્યાલ હોય અને પછી એમાં ઢગલાબંધ શબ્દ રમતો દ્વારા કાવ્યના નામે જે કચરો ઠલવાય છે એની સામેનો જે આક્રોશ છે એ દિબાંગ સુંદરમાં તમને જોવા મળશે.
વિવેચકની પણ ઠેકડી છે. આ કવિ વિવેચ એ તો એમને એક અથસ કાવ્ય જિજ્ઞાસા કરી જે હમણાં એક પુસ્તક આવ્યું કવિતા વિશે, એમાં તો એમણે એક જગ્યાએ એમ પણ લખ્યું છે કે મારે ઈશ્વરનો આભાર માનવો રહ્યો કે હું વિવેચક ન થયો. એટલે વિવેચકો પ્રત્યે આમ ભારોભાર આક્રોશ છે, અને આક્રોશનો સૂર તમને આ સંગ્રહની કેટલીક રચનાઓમાં, કેટલીક પંક્તિઓમાં, કેટલાક શેરમાં જોવા મળે છે. તો બીજી વાત, જે દેહ ભાવનો પુરસ્કાર છે એ પુરસ્કાર તમને અહીંયા કેટલીક રચનાઓમાં એની શબ્દ અને એમની ભાષા દ્વારા થતો જોવા મળશે. બીજું એક યોગાનું યોગ જે લક્ષણ તમને વિનોદ જોશીના એ ટુંડર ટુંડિકા અને હરીશ મીનાશુના આ દ્રિભાંગ સુંદર એની પેરે ડોલ્યા, એ બેઉમાં સમાંતરે જોવા મળે છે. એ લક્ષણ છે અનેક ભાષાઓનો પ્રયોગ, મિશ્ર ભાષા. આ મિશ્ર ભાષા એ આધુનિક યુગનું એક લક્ષણ છે, યાદ રાખજો, મિશ્ર ભાષા. તો અહીંયા તમે તપાસો તો સંસ્કૃત છે, બ્રજ છે, હિન્દી ભાષા છે, ફિલ્મીના સંવાદો છે, મધ્યકાલીન ભાષા પણ છે, અને લોકબોલી પણ તમને અહીંયા જોવા મળે. આવી અનેક ભાષા, અને એ ભાષાનું સાયુજ્ય, એ ભાષાનું મિશ્ર. એક જ પંક્તિમાં તમને તત્સમય મળે, દેશી શબ્દ મળે, મધ્યકાલીન શબ્દ પણ મળે, અને વ્રજભાષી શબ્દ પણ મળે. તો આ રીતે સંવાદાત્મક, વિધેયાત્મક કે નિરૂપણાત્મક એવી ભાષા દ્વારા કવિએ વર્તમાન ભાષા સામે એ ઠેકડી ઉડાડી છે. એટલે કે આ કવિતા એ પ્રમાણમાં જરા નોખી અને નિહાળી છે. હવે એથી સામા છેડાનો એક સંગ્રહ ઉલ્લેખ કરીને હું કૃતિ પર આવું. કૃષ્ણ દવેનો પ્રહાર સંગ્રહ. તમે એ કાવ્યમાં તમારે ત્રીજી વ્યક્તિનું એટલે મીડિયેટરની જરૂર જ નહીં પડે. કૃષ્ણ દવેની કોઈ પણ રચના તમે વાંચશો, પછી વાસનરી.com હોય કે એમનો પ્રથમ જે 1992માં પ્રગટ થયેલો સંગ્રહ પ્રહારો, એમની રચના પ્રથમ વાંચને તમને સમજાઈ રહે છે. પહેલી વાર વાંચો અને શીરાના કોળિયાન જે ક્યાંક અભિધાના સ્તરે અને ક્યાંક લક્ષણાના સ્તરે એ રચાતી આવી છે. તો આ ગાળામાં રચાયેલી આ પ્રકારની લોકવાદી, પોપ્યુલિસ્ટ કહી શકાય એવી કવિતાઓ પણ મળે છે. પણ ખરા અર્થમાં જેને કહેવાય કે જ્યાં કાવ્યત્વ સમૃદ્ધથી આલેખાયું છે, ભરચક છે, અને જરા જુદા પ્રકારનું છે, સમકાલીન કવિઓથી જુદી રચના આપનાર આ સર્જક છે હરીશ મીનાશુ. આમ તો હરીશ દવે, અટક દવે છે, પણ મીનાશુ એમને પોતાનું પેનને ઉપનામ તખલ્લુસ રાખ્યું છે. હવે આ સંગ્રહ આપને 1988માં મળે છે. દ્રિભાંગ સુંદર એણી પેરે ડોલ્યા. હવે આ શબ્દ, એક તો દ્રિભાંગ સુંદર, ગુજરાતી ભાષામાં દ્રિભાંગ શબ્દ હતો, સુંદર શબ્દ હતો, ડોલવું પણ શબ્દ હતો. પણ આ પંક્તિ જે જુદાપણું છે આ સંગ્રહમાં એ સૂચવે છે. આ બધા પ્રકાર દ્રિભાંગ સુંદર નહોતો, ત્યાં કવિનો પોતિકો શબ્દ છે. દ્રિભાંગ શબ્દ હતો ને સુંદર હતો, પણ દ્રિભાંગ સુંદર એવો શબ્દ ગુજરાતી ભાષામાં આ પહેલા કોઈ પ્રયોજ્યો નથી. હા, આપણે મહાભારત યાદ આવે, આપણે શ્રીમદ ભાગવત પુરાણ યાદ આવે કે જેમાં વંશપાયન ઋષિ એ જન્મે જઈને મોક્ષની કથા સમજાવે છે. અહીંયા વંશપાયન જીનું મોદીની પંક્તિ મને એક યાદ આવે કે વંશપાયન એની પેરે બોલ્યા, સુન જન્મે જઈ રાયજી, દરિયા વચ્ચે સોઈ પડી અને નદી ખોળવા જાય છે. દરિયામાં સોઈ પડી છે અને નદી એને શોધવા જઈ રહી છે. પણ સંદર્ભ કયો લીધો? શ્રીમદ ભાગવત પુરાણના બે પાત્રોનો, વંશપાયન અને જન્મેજી. આ વંશ ઇતિ ઉલ્લેખ થાય, તમે જો શ્રીમદ ભાગવત જુઓ, ખોલીને વાંચો તો તમને ક્યાંય વંશપાયન વાચ એમ કરીને કથાનો આરંભ થાય અને જન્મેજયની કથા સંભળાવે છે.
એ સંદર્ભ એને જરા વ્યંગાત્મક રીતે અહીંયા વિડંબનાના સુરે આ કવિ અહીં પ્રયોજિત દ્રિભાંગ સુંદર એની પેર બોલ્યા નહીં પણ ડોલ્યા, એ ગઝલ છે. આ શીર્ષકથી ગઝલ આવે છે અંદર, તમે અભ્યાસક્રમમાં છે એટલે તમે જોઈ જશો. પણ આ સંગ્રહમાંથી તમે પસાર થાઓ એટલે તમને ખ્યાલ આવે કે બૃહદ માનવ ધર્મનું જે સંવેદન છે, માઇન્ડ વેલ, બૃહદ માનવ સમાજ, ટોટલ મેનકાઇન્ડ અંગ્રેજીમાં એને કહી શકાય. આ શબ્દ આ પહેલા રમેશ પારેખે શબ્દ પ્રયોજ્યો હતો કે કવિતા એટલે શું, ગઝલ એટલે શું. આપણે ત્યાં ગઝલ વિશે એમ કહેવાય કે ગઝલ એટલે પ્રિયતમા સાથેનો સંવાદ, વાતચીત. અને રમેશ પારેખે કીધું હતું કે આ વ્યાખ્યા મને અધૂરી લાગે છે. એ પ્રિયતમા હોય તો એ વિશ્વપ્રિય હોઈ શકે જો, અથવા તો કહો ટોટલ મેનકાઇન્ડ એટલે બૃહદ માનવ સમાજ. આ સર્જકે આવું કોઈ શબ્દ પ્રયોજ્યો નથી, આ વિવેચકીય ભાષા છે. પણ વિવેચકો એમ કે છે કે જે બૃહદ માનવ સમાજ છે એનું સંવેદન આ સંગ્રહમાં ઝીલાયું છે. અને એ સીધી રીતે નહીં, વિડંબનાના સુરમાં જે નથી થતું, જે ખોટું થઈ રહ્યું છે, જે બનાવટ છે, જે મોહરા છે, એની સામે આ કવિનો ભારોભાર આક્રોશ છે, એક જનૂન છે. એ જનૂન બોલકું થઈને નથી આવતું, એ આક્રોશ નર્મદની જેમ સીધો વ્યક્ત નથી થતો. એ બહુ ગુજરાતી ભાષાના નવી શબ્દ અને નવા માળખાની અંદર રજૂ થઈને આવે છે. સ્વરૂપ પરિપરિત છે. આપણે ત્યાં ગીતો લખાયા છે, જૂનામાં જૂનું કાવ્ય સ્વરૂપ ગીતનું છે. તે ગીતનું સ્વરૂપ સ્વીકાર્યું છે કવિએ. તો ગઝલ પણ પછીથી આપણે ત્યાં પંડિત યુગમાં આરંભ થયો. ગઝલનું સ્વરૂપ હોય છે, તમે પ્રારંભ જોશો તો ગઝલ આવશે, પૂર્વાર્ધ. આ સંગ્રહના જે ખંડ પડ્યા છે એ પણ તમે જુઓ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. હવે પૂર્વાર્ધમાં પાછો પૂર્વાર્ધનો એક ઉત્તરાર્ધ છે અને ઉત્તરાર્ધ પાછા 3 છે. યાદ રહે કે સંગ્રહમાં સૌથી પહેલો પૂર્વાર્ધ છે, પછી પૂર્વાર્ધનો ઉત્તરાર્ધ છે, પછીથી ઉત્તરાર્ધ 1 છે, પછી ઉત્તરાર્ધ 2 છે અને પછી ઉત્તરાર્ધ 3 છે. એટલે એમ ગણવા જઈએ તો આખા સંગ્રહને 5 ભાગમાં વહેંચી શકાય. પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધમાં ગઝલ છે, ઉત્તરાર્ધમાં પહેલો જે ઉત્તરાર્ધ છે એમાં ગીત છે અને પછીના ઉત્તરાર્ધમાં અછાંદસ છે. એટલે એમ કહી શકાય કે આ સંગ્રહમાં સવિશેષ કવિએ ગઝલ, પછી ગીત અને પછી અછાંદસ નો વિડિયો પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે આપ્યો છે. આ પહેલી વાત. હવે બીજી એની રચના, સંગ્રહની આંતરિક રચના તમે જુઓ કઈ રીતની છે કે આ જે ખંડ મેં તમને 5 કીધા, પૂર્વાર્ધ, પૂર્વાર્ધનો ઉત્તરાર્ધ, પછીથી ઉત્તરાર્ધ 1, ઉત્તરાર્ધ 2 અને ઉત્તરાર્ધ 3. આ 5 ખંડના પ્રારંભે અને અંતે કવિએ ગદ્ય ખંડો મૂક્યા છે. જે રીતે કાવ્ય સંગ્રહમાં પ્રારંભે પ્રસ્તાવના હોય, ભૂમિકા હોય, પ્રાસ્તાવિક હોય, નિવેદન હોય, એમ કહો કે આ કવિનું નિવેદન છે, ભૂમિકા છે કાવ્ય પ્રવેશ માટે. અને એ ભૂમિકા તમે વાંચો અને પૂરી કરો તો તમને એમ લાગે એ બાત કુછ હજમ નહીં હુઈ સર. આ અનુભવ તમને થાય છે. નવો અધ્યાપક હોય ને પ્રથમ વખતે સંગ્રહમાંથી પસાર થાય તો મૂકી દે એવી પરિસ્થિતિ પણ શક્ય છે કે આ સંગ્રહમાં અનુભવાય. પણ તમારે વારંવાર એ શબ્દને પામવો પડશે. હજુ તમને બીજી કાવ્યના હાર્દ સુધી જવા માટે તમે છે ને ઉલટી ક્રિયા, આ સંગ્રહમાં જે ક્રમે કવિતા લખાય છે ને એ ક્રમે તમે કવિતા વાંચજો. હવે કયા ક્રમે કવિતા લખાય છે તો યાદ રહે કે જે પૂર્વાર્ધ છે ને એ સૌથી છેલ્લે લખાયો છે, ઉત્તરાર્ધ પહેલો લખાયો છે. પાછળની સાઈડમાં હું પાના નંબર સાથે વાત કરીશ, તમને મેં નોંધ્યું છે.
કે ઉત્તરાર્ધ જે છે સંગ્રહમાં, મારી પાસે સંગ્રહ પણ છે અત્યારે, અને સંગ્રહમાં ઉત્તરાર્ધ 1 કરીને, એટલે કે સંગ્રહના પાના નંબર 36 એ તમે પહેલા વાંચજો અને એની રચનાઓ એટલે કે એમાં જે ગીતો છે એ ગીતો તમે જોશો, તમને ખ્યાલ આવશે કે અહીંયા 8 ગીતો છે. ઉત્તરાર્ધ 1 પાના નંબર 36 સ્વરૂપ ગીતો અને સંખ્યા 8 ની છે. હવે 8 ગીતો પસાર થતા પહેલા એનો પ્રારંભ એટલે નિવેદન, કવિનું ભૂમિકા, અને ત્યાર પછીનું 8 ગીત રચના પછીનું કવિનું લખાણ એ તમે વાંચશો તો કવિનો જે આક્રોશ છે વર્તમાન. બીજી એક વાત, તમને આ સંગ્રહમાંથી હું તમને એમ કહું કે એક પંક્તિ આવે છે ઉત્તરાર્ધ 1 માં, વાત કરતા કરતા કવિ એક કાવ્ય પંક્તિ લખે છે કે ક્યાં છે કવિનો ચહેરો, એ તો છેલ્લા 14 વર્ષથી વેકરવો થઈ ગયો છે. આ વેકરવો એટલે શું? જો ગામડાનો તળનો માણસ હશે તો વેકરો શબ્દ સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. નદી કિનારાની રેતી ને વેકરો કે છે સૌરાષ્ટ્રમાં. અને આ વેકરો ક્યાંથી બન્યો છે? એક પથ્થર છે, પથ્થરમાંથી મોટો પહાડ છે, પહાડમાંથી એક શિલા બની હશે, શિલામાંથી પથ્થરના ટુકડા થયા હશે, પથ્થર પર તૂટ્યો હશે, એના કણ થયા હશે, અને એમાંથી આ રેતી થઈ છે, વેર વિખેર થયો છે. કવિને આ કહેવું છે. પણ વેર વિખેર જેવી પ્રચલિત કે લોકભોગ્ય શબ્દ કવિ નથી પ્રયોજતા. એમ કે છે એ તો છેલ્લા 14 વર્ષથી વેકરવો થઈ ગયો છે. 14 વર્ષ કેમ? યાદ રહે, આ કવિએ આ સંગ્રહ લખવાની શરૂઆત કરી ઉત્તરાર્ધ, એના 14 વર્ષ પહેલા કાવ્યમાં પ્રવેશ કર્યો. કવિ તરીકે એમને થોડા કાવ્યો લખ્યા હતા, પણ મજા ન આવી અને જાણે કે વનવાસ લઈ લીધો. 14 વર્ષ સુધી લગભગ ન લખ્યું, બધું સેવ્યું. ઉમાશંકર કે ને કે સૌંદર્યો પી ઉર્જણ ગાશે પછી આપ. એમાં આ કવિએ બધું નિરખ્યું, વાંચ્યું, પુષ્કળ વાંચ્યું, વિદેશી સાહિત્ય વાંચ્યું, આધુનિક પ્રવાહોને આત્મસાત કર્યા. ગુજરાતી ભાષાની જે દશા હતી, છૂછા પૈસા ચાર, જે રીતે પ્રારંભે આપણે સુધારક યુગમાં જે આ શબ્દ મળે છે દલપતરામ પાસેથી, શું છે ગુજરાતી ભાષા? છૂછા પૈસા ચાર. એની અવદશા જાણે કે હવે પાછી એવી આવીને ઊભી છે. એક ને એક શબ્દ, એક ને એક ભાવ, એક ને એક સંવેદન જુદા જુદા કવિઓ દ્વારા જાણે કે એમ જ પરિવર્તન થતું રહે છે, પુનરાવર્તન થતું રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમની જેમ. કવિનો એની સામેનો આક્રોશ છે એ જનૂનપૂર્વક પણ સંયમિત ભાષામાં, ક્યાંક એ ભાષા બળુકી બની જાય. તમે જોજો, આક્રોશનો શબ્દ તમે એમાં પકડી શકો. કવિનો છૂપો આક્રોશ છે, એ જે એ અવ્યક્ત રોષ છે, એ વિડંબના છે એમની, એ કંઈક જનૂનપૂર્વક તમને વ્યક્ત થતી જોવા મળશે. એના દ્રષ્ટાંતો પણ મેં નોંધ્યા છે. તો કવિને આજની કવિતા વિશે, આજના કવિઓ વિશે, આજના વિવેચક, આજના ભાવક વિશે, આજના સંપાદક વિશે પ્રશ્ન છે. અનેક પ્રશ્નની પ્રશ્નો છે, અને પરિણામે એ પ્રશ્ન આ કવિતાની ભાષામાં નવી રીતે નિરૂપાય છે. ઉત્તરાર્ધમાં જે પ્રારંભે કવિએ લખ્યું છે એ ખાસ યાદ રાખવા જેવું છે કે કલમ યષ્ટિને ટેકે ટેકે કવિતા મહિષીઓ હજુ શંખ જીરુની મૂછો ફફડાવતા પારિતોષિકના નામની ધોળેશ્રી વિષકન્યાને ચુંબન કરે છે. વિવેચકોને રસ ચરવણ માટેની દંતાવલીથી વિશેષ કિંમતી એવા હાથી દાંત ફૂટી નીકળ્યા છે. રાગોટા તાણતા કવિનો ચહેરો, જો આ જનૂન છે, રાગોટા તાણતા કવિનો ચહેરો હાલ ચાંદનીમાં તતડી ગયો છે. કવિએ ગદ્યખંડમાં પ્રારંભે આ લખ્યું છે, અને પછી એમની ભાષામાં જુઓ કઈ રીતનું વ્યક્ત થાય છે. શ્રી સૃષ્ટિ, એટલે આપણે આ પૃથ્વી, પ્રારંભે એની આગળ એક વિશેષણ લગાવ્યું શ્રી. શ્રી સૃષ્ટિએ
ઘાઘરો ખંખેરીને છાછિયું કર્યું, તળ ભાષા તરત આવી ગઈ. તત્સમમાંથી એ જ પંક્તિમાં એકદમ તળમાં દેશી ભાષામાં પ્રવેશ જતા કવિ શું કહે છે કે શું છાછિયું કર્યું શ્રી સૃષ્ટિએ? ક્યાં છે કવિનો ચહેરો? આજે કવિ ક્યાં છે? અને પછી એનો જવાબ જાણે કે મળે છે કે એ તો છેલ્લા 14 વર્ષથી બેકરવો થઈ ગયો છે. કવિનો પુનર્જન્મ છે એમ કહી શકાય. અને તમારે સંગ્રહમાં પ્રવેશ કરતી વખતે આ જો પૂર્વાર્ધ તમે સીધો વાંચશો ને તો નહીં સમજો. તમારા ઉત્તરાર્ધ વાંચવું પડશે તો તમને ખ્યાલ આવશે કે એની ભૂમિકા વાંચવી પડશે, એની કવિતા વાંચવી પડશે. તમે ઉત્તરાર્ધ બીજામાં આવશો તો શું છે? 46માં પાના ઉપર કવિએ ભૂમિકા લખી છે. આમ તો આ સંગ્રહ જે છે ઉત્તરાર્ધ ને એને અંત પણ તમારે જોવા જેવો છે. કવિનો ત્યાં પણ કે આક્રોશ 46માં પાના ઉપર છે. જે 46માં પાના ઉપર પછી ઉત્તરાર્ધ જે છે બીજા ઉત્તરાર્ધ 2 અને એમાં એમણે વિવેચક, ભાવક, સંપાદક અને કવિ આવા 4 ચહેરાને 4 પંક્તિ દ્વારા ઉપસાવી આપ્યા છે. વર્તમાન સમયના આ 4 કવિતા સાથે શબ્દ સાથે જેને સીધો સંબંધ છે એવો કવિ, ભાવક, વિવેચક અને સંપાદક, અને એમને એમના મર્મ સ્થાને ઘા એમ કહી શકાય આ કવિએ કર્યો છે. એટલે આ ઉત્તરાર્ધ ભાગ 2 એમાં તમે જોશો તો એમાં મુખ્ય 2 કાવ્યો છે, પણ એક કાવ્યમાં 5, એટલે આમ તેમ કે 2 કાવ્યો છે એમ કહેવા કરતા 2 કાવ્ય ગુચ્છ છે. એક પ્રથમ કાવ્ય ગુચ્છમાં 5 કાવ્યો અને બીજા કાવ્ય ગુચ્છમાં 5 કાવ્યો. હવે એ કાવ્યોને પણ એમને તો પેટા શીર્ષક આપેલા છે: તેજ પ્રિયા, ગૂઢ ભંજના, સંબિત ધન્યા, ગુહ્ય લાંછના અને અકથ્ય ગંધા. એટલે કે તત્સમ પ્રભાવિત એવા શબ્દો હકીકતે તો કવિતાની ઓળખ છે. કવિતા કેવી હોવી જોઈએ? તો તેજ પ્રિયા હોવી જોઈએ, પ્રભાવી હોવી જોઈએ, પ્રકાશવંત તેજ પુંજ જેવી હોવી જોઈએ. ગૂઢ ભંજના, જેનો અર્થ, જેનો શબ્દ એક ગૂઢાર્થને સંકેતતો હોય. અભિધામાં નહીં, લક્ષણાને પણ અતિક્રમીને વ્યંજના સુધી જે શબ્દ વિસ્તરે એ કવિતા. સંબિત ધન્યા, ગુહ્ય લાંછના, અને 5મી કવિતાનું શીર્ષક છે અકથ્ય ગંધા. તમે એની સુવાસ, એની ગંધ કરી ના શકો અને છતાંય નોખી, આકર્ષે એવી લાગે એ પ્રકાર. બીજો જે કાવ્ય ગુચ્છ છે એમાં જે 5 કાવ્યો છે એમાં તમે જુઓ ઇન્દ્રિયોના સંદર્ભો કવિએ પ્રયોજી અને કાવ્ય શીર્ષક બનાવ્યા છે: સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને શબ્દ એટલે કે વાચા. અને એ દ્વારા કવિતાના હાર્દને ખોલ્યું છે, કવિતાનું રૂપ પ્રગટાવ્યું છે, કવિતાની ઓળખ કરાય કે સાચી કવિતા કેવી હોવી જોઈએ. આ જે 3 સંવાદ છે પ્રારંભે દ્રિભાંગ સુંદર શું કહે છે? કીડી ઉચ્ચ કે આભને જમ કવિતા રસભાર. સમજો એનું સ્વરૂપ છે દોહરાનું છે, મધ્યકાળનું છે, પણ સંવેદન જે છે, અભિવ્યક્તિ જે છે એ અર્વાચીન નહીં, આધુનિક ને અતિક્રમી ને આધુનિક કાળની છે. મરદ ન વેઠે ગાભને પડ પાસા ઉભા. શ્રી વિવેચકના સંદર્ભે શું કીધું? પલવારિક પત્તા મહલ વળી ગુણિકાનો પ્યાર, અડધું ત્યાં તૂટી પડે પડ પાસા પોબા. ભાવક પક્ષે પણ એ સંવેદન મૂકી આપે છે કે કોમળ પણ નહીં કામિની, ભીંજવે પણ ન ફુવા. કવિતા તો કપૂરાંગના. સરસ મજાની કવિતાની ઓળખ આપી કે કોમળ છે
પણ કામિની નથી, એ ભીંજવે છે પણ ફુવારો નથી. કેવી છે? કપૂર જેનું અંગ છે, કે કપૂરની તમે વિશેષતા જોઈ હશે કે કપૂરને તમે ખુલ્લો મૂકો અને થોડો સમયમાં એને ન સળગાવો ને તો એ હવામાં ભળી જાય, એ શ્વાસ તમે પ્રાપ્ત કરો અને એ લુપ્ત થઈ જાય. કવિતા કપૂરાંગના પડ પાસા કોબા. તો કાવ્યની ઓળખ આ જુદા જુદા દૃષ્ટિકોણથી, ભાવકના દૃષ્ટિકોણથી, કવિના દૃષ્ટિકોણથી, સંપાદકના દૃષ્ટિકોણથી, શ્રોતાના દૃષ્ટિકોણથી કવિને મૂકવી છે. અને પરિણામે એ આ રીતની એક વ્યવસ્થા, જેને કહેવાય ને કાવ્ય પ્રપંચ, આપણે એમ કહી શકીએ કવિએ પોતાના શબ્દને પોતાના ભાવને વ્યક્ત કરવા એ શબ્દનો આધાર લે છે. શબ્દ માધ્યમ છે. હું અને તમે જે અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છે, તો મારો શબ્દ તમારા સુધી પહોંચે છે, મારે જે મારા મનમાં ચિત્ત વ્યાપાર જે છે એ તમારા સુધી પહોંચાડવાનો છે. તેના માટે ભાષાને એક આપણે માધ્યમ બનાવ્યું અને વિચાર જે છે એ સીધો તમારા મનમાં સંક્રાંત થાય, એ એમનો હેતુ છે. તો કવિતાને પણ અંતે તો શું કરવાનું હોય છે કે શબ્દના માધ્યમ દ્વારા કવિના ભાવને, ચિત્ત વ્યાપારને અભિવ્યક્ત કરે અને પછી લુપ્ત થઈ જાય. એક વીજળીના ચમકારાની ઉપમા ટૂંકી વાર્તાને ધૂમકેતુએ આપી, તમને અહીંયા એક ક્ષણ યાદ આવે. બીજો ઉત્તરાર્ધ તપાસ, એમાં પ્રશ્નો છે. કેવા પ્રશ્નો છે કે આધુનિક કવિને જ થાય, એ આવા કંઈક નોખી વાત પાડતા એવા હરીશ મીનાશુ જેવા કવિને જ થાય એવા પ્રશ્નો છે કે મંજીરા અને મોટરનું હોર્ન એમાં વાજિંત્ર કયું નક્કી આપણે કરવાનું છે. મંજીરા અને મોટરનું હોર્ન એ બેમાં વાજિંત્ર કયું? બીજો એક પ્રશ્ન છે, શુદ્ધ સંપાદક સુપડું હોવો ઘટે કે ચારણી? શુદ્ધ સંપાદક, આપણે ત્યાં અત્યારે તો સંપાદનો રેઢિયાળ થઈ રહ્યા છે. 5 આમથી ઉઠાવ્યું, 5 આમથી ઉઠાવ્યું, ભેગું કરી મૂકી દીધું અને પુસ્તક તૈયાર. ના, કવિનો આક્રોશ અહીંયા આ પ્રશ્નથી વ્યક્ત થયો છે સંપાદનો વિશે. શુદ્ધ સંપાદનના આગ્રહી છે. એટલા માટે સંપાદકની પહેલા એને શબ્દ મૂક્યો છે શુદ્ધ. એ સુપડું હોવો જોઈએ. એટલે આમ તારવી આરવીને જેમ સુપડું શબ્દ તમે અનાજને સાફ કરવા માટે જે વપરાતું એક સાધન છે 3 તાર વાળો, સુપડું હોવું જોઈએ કે ચારણી? અને ત્રીજો પ્રશ્ન છે, યાદ રાખજો, વિમાન અને વિહંગ, વિહંગ એટલે પક્ષી, વિમાન અને વિહંગ વચ્ચેનું અવગુણકારી સાદૃશ્ય તૂટે. વિમાન અને વિહંગ એટલે કે વિમાન અને પક્ષીનું જે અવગુણકારી સાદૃશ્ય છે એને તોડવાની વાત. અને પછી સંપાદન વિશે લખે છે, બહુ માર્મિક છે. પદ્યમાં લખે છે કે જે સંપાદક સુપડ કાન, સુપડા જેવા કાન, એટલે કે બધી વસ્તુ સાંભળે પણ એમાંથી જે ઉત્તમ છે એને ગ્રહણ કરે. હાથીનું દ્રષ્ટાંત આપણે જે કે એના કાન સુપડ જેવા છે અને સૂંઢ છે એ નાનામાં નાની સોયને પણ ગ્રહણ કરી શકે એટલા સામર્થ્ય વાળી છે. એટલે સુપડકરનો અર્થ એ કે હાથી પણ થાય. તો હાથીના લક્ષણ વાળો કે ઝીણામાં ઝીણી વસ્તુ એ ગ્રહી શકે. અને બધું જ બહુ શુદ્ધ, આપણે ત્યાં એક શબ્દ છે કે જે બધું જ સાંભળીને બેઠો છે. જે સંપાદક સુપડકન તે સાર પામશે. અન્ય ચારણી રૂપ બીજા સંપાદકો કેવા હોય તો ચારણી રૂપ નિત્ય કુશકા ઉથામશે. જે સંપાદક સુપડકન તે કંચન જેવો, સોના જેવો, અન્ય તે શબ્દે તણો કેવળ પરસેવો. બીજા કેવા? શબ્દનો માત્ર પરસેવો. આ પ્રકારની અભિવ્યક્તિ આપણી ભાષામાં આપેલા નહોતી. શબ્દના પરસેવાની વાત તમે જુઓ અભિવ્યક્ત કઈ રીતે થાય છે. ત્રીજો ઉત્તરાર્ધ, આપણે જે ઉત્તરાર્ધમાં છે પૂર્વાર્ધમાં આવીએ છીએ, એમાં
કવિએ અપભ્રંશની એક પંક્તિથી આરંભ કરી અને પ્રશ્ન છેડો છે કે અપભ્રંશથી અહીં સુધી આવતા આપણી ગુજરાતી ભાષા કેમ આટલી હાંફી ગઈ છે? આ કવિ સમગ્ર સંગ્રહનો મુખ્ય વિષય જ આજે રચાતી કવિતા, આજના કવિઓ, આજના સંપાદનો અને આજના ભાવકો સામે વિડંબનાથી પ્રશ્નો છેડવાનો છે. સંગ્રહનો વિષય જ એ છે, યાદ રાખજો. એટલે એમાં એ દ્વારા કવિએ કાવ્યત્વ સિદ્ધ કર્યું છે. કવિતા એટલે આ દ્વિભાગ સૂત્ર કોણ છે? બે પક્ષે છે. ક્યાંક તમને એ ભાવક તરીકે મળે છે, ક્યાંક વિવેચક તરીકે મળે છે, ક્યાંક કવિ તરીકે મળે છે, ક્યાંક લે ભાગુ કવિ તરીકે મળે છે. દ્વિભાગ સૂત્રના અનેક રૂપો છે. તમારે રૂપ જુદા કાવ્યમાંથી પકડવાનું છે કે આ દ્વિભાગ સૂત્ર અહીંયા ભાવક તરીકે ઉપસ્યો છે, આ દ્વિભાગ સૂત્ર અહીંયા વિવેચક તરીકે આવ્યો છે, આ દ્વિભાગ સૂત્ર અહીંયા પેલા લે ભાગુ, ચીલા ચાલુ, શબ્દ રમત રમતા એવા કવિ તરીકે આવ્યો છે. અને અહીંયા દ્વિભાગ સૂત્ર શુદ્ધ કવિતાની શોધ કરવા માટે જન્મ્યો છે. આ દ્વિભાગ સૂત્ર એ બીજું કોઈ નથી. ક્યાંક હું છું, ક્યાંક તમે છો, ક્યાંક ઉત્તમ કવિ, ક્યાંક વ્યાસ, ક્યાંક વાલ્મીકી રૂપે છે. આ કાવ્ય સંગ્રહની આ વિશેષતા છે. એટલે કવિના આ જ પ્રશ્ન છે કે અપભ્રંશથી અહીં સુધી આવતા ગુજરાતી ભાષા આટલી બધી હાંફી કેમ ગઈ? એમ કહી શકાય કે કવિતા દ્વારા કવિને 11મી દિશા ખોલવાની કૂચી જોઈએ છે. કૂચી આપો બાઈજી, વિનોદ જોશીએ લખ્યું છે. પણ આ કવિ એવી કૂચીની શોધ કરે છે કે જે 11મી દિશા ખોલે. 10 દિશા આપણે કરીએ, 4 દિશાઓ, 4 ખૂણા, ઉપર આકાશ, નીચે પાતાળ, આ 10 દિશા. પણ 11મી દિશા ખોલવાની વાત. 52મો શબ્દ જે આપણે કહીએ છીએ, 12 અક્ષરીમાં મૂળાક્ષરમાં જે 52 અક્ષર છે, એ 53મો તું જાણ. આ 53ના અક્ષરને જાણવાની મથામણ છે આ સંગ્રહમાં. એટલે કે છે કે 11મી દિશા ખોલવાની કૂચીની શોધ આ સંગ્રહમાં થયેલી છે. શાહીના ટીપાનું સંશોધન અચૂક બ્લેક હોલ સુધી લઈ જાય આ કવિનો વિશ્વાસ છે. એક શાહીના ટીપા એટલે જો તો કવિતા શું છે? વ્યક્ત એવો શબ્દ, લિખિત એવો શબ્દ, શાહીનું એક ટીપું. અવર લખે તે નથી ઉકલતા મને, રમેશ પારેખ યાદ આવે કે કાગળ હરી લખે તો બને. ત્યાં ઈશ્વરના સંકેત છે. પણ અહીંયા એમ કહી શકીએ હરિ એટલે કોણ? એ હરિ કાં તો વ્યાસ હોય, હરિ કાં તો વાલ્મીકી હોય, હરિ કાં તો કાલિદાસ હોય, હરિ કાં તો ભૌભૂતિ કે ભાસ હોય. આવા હરિની શોધ છે. જે કાગળમાં મોરપીંછનો પડછાયો ના પડ્યો, શું વાંચું હું, હોય માત્ર શાહીનો ખડિયો. એટલે આવા શાહીના ખડિયાની નહીં, પણ સાત્વિક એવા શાહીના એક ટીપાની શોધ કે જે ઉત્તમ અને શ્રેષ્ઠ કવિતાનું સર્જન કરી શકે. આ એની વાત છે. અને એટલે કવિને અહીંયા કેવું છે કે શાહીના એક ટીપાનું સંશોધન અચૂક આપણને પેલા બ્લેક હોલનું જે સંશોધન થઈ રહ્યું છે ત્યાં સુધી લઈ જશે. અને સાથે સાથે કવિની રાહ છે, કવિની ઝંખના છે આ સંગ્રહ દ્વારા કે બધા જ વિશ્વની બધી જ ભાષા દર 10-15 વર્ષે પોતાના વલ્કલ વિદારી નાખી એવા કવિની રાહ જુએ છે. અહીંયા એવા કવિની, એવા શબ્દની, એવા સર્જનની રાહ છે. ચોક્કસપણે કહી શકીએ કે કવિતાના, ગુજરાતી કવિતાની જે ભાષા છે એ હવે જૂની થઈ ગઈ છે. ગુજરાતી ભાષાનો જે શબ્દ છે એ શબ્દ હવે લીસો થઈ ગયો છે, સપાટ થઈ ગયો છે, અર્થ ખોઈ બેઠો છે. એવા સમયે એવા નવા વલ્કલ પહેરીને, એટલે કે નવા અર્થ ધરતા શબ્દો સાથે ગુજરાતી ભાષા પ્રાણવંત પુનર્જીવિત થાય એ હેતુ આ સંગ્રહ દ્વારા છે. અને સંગ્રહમાં તમે જ્યારે પસાર થાવ છો ત્યારે આવી જુદી નોખી નવી ભાષાનો તમને ચોક્કસપણે અનુભવ થાય છે. અંતમાં ઉત્તરાર્ધ ત્રીજું છે અને એમાં 2 અછાંદસ કાવ્યો છે.
એ કાવ્ય પણ એટલા જ સૂચક છે કવિના વિચારને, કવિના ભાવને સમજવા માટે, સંગ્રહના અર્થને પામવા માટે. તરુણ કવિને સંબોધન છે. જે થઈ ગયા, જેને લીસોટા માર્યા અને ભૂસ્યા એ તો ગયા, પણ હવે જે નવો ઉગી રહ્યો છે એ કવિ, તરુણ કવિ, અને એને સંબોધન બે અછાંદસ કાવ્ય આપે છે. અને અંતે એમાં આજનો વાસ્તવ નિરૂપે છે કે આજે તાલીઓમાં જે રીતનો આ કવિ ખોવાઈ ગયો છે, પારિતોષિકોની લલચામણી લાલચે એ ભટકી જાય છે, એની સામે આ કવિને અહીંયા આક્રોશ છે. તમે 66 અને 67 પાને, જે મારી પાસે ખબર નહીં સંગ્રહ આજે આવૃત્તિ, પ્રથમ આવૃત્તિ છે એટલે તમારી પાસે કઈ આવૃત્તિ હશે આઈ ડોન્ટ નો, પણ એમાં જે લખે છે એક પેરેગ્રાફ હું તમને વાંચીશ એટલે તમને ખ્યાલ આવશે કે પતાસાનું જહાજ લઈને ક્ષીર સમુદ્ર પાર કરતી સુખી કીડીને જોઈને દ્વિભાંગ સુંદર તો તને એટલું જ કહેશે, પ્રિય મિત્ર તું કવિતા ન લખે તો નહીં ચાલે. હવે પછીનું છેલ્લું જે લખાણ છે એ અચૂક અહીંયા ટાંકવું જોઈએ. આજની વરવી વાસ્તવિકતાને ખુલ્લેઆમ નિજી અંદાજથી રજૂ કરતા આ પરિચ્છેદને તમે જુઓ કે દ્વિભાંગ સુંદરે જોયું કે આપણે ત્યાં બેઠી દડીના કવિઓ, બેઠી દડીના કવિઓ એટલે જે કાવ્યત્વની ખરા અર્થની કવિની ઊંચાઈને પામી શક્યા નથી અને શબ્દ રમતમાં આમથી તેમ અટવાયા કરે રહે છે, એવા અભરાઈ પર મૂકેલી અભિધા સુધી પણ પહોંચી શકતા નથી. આ જુઓ તો ખરા, શબ્દને 3 રીતે એના અર્થને વ્યક્ત કરી શકાય. એક તો અભિધા દ્વારા, બીજી લક્ષણા દ્વારા અને ત્રીજું વ્યંજના દ્વારા. એમ કહેવાય છે કે વ્યંજનાથી કાવ્યો સિદ્ધ થાય છે, અભિધા માત્ર શબ્દ રમત છે. તો આવા બેઠી દડીના કાચા કવિઓ છે એ હજુ અભિધા સુધી પણ નથી પહોંચી શકતા. તો છતના આકાશમાં ટીંગાડેલી વ્યંજના કે લક્ષણા પર ધૂળ બાજે એમાં આપણા કઠણ કર્મ સિવાય બીજા કોનો વાંક? એ હમારી બદનસીબી જો નહીં તો ઓર ક્યા હે. આ યાદ આવે આપણને, એ હમારી બદનસીબ, કે આવા કવિઓને ભાગે આપણે આવ્યા છીએ કે આવા નબળા અને બેઠી દડીના કવિઓની કવિતાઓનું આપણે પાન કરવાનું, વાંચવાનું. એ કરતા તો કવિ કવિતા ન કરે તો સારું. એટલે જુઓ આગળ, જવાબદારી પૂર્વક આટલું તો કોક દાડો કહેવું જ પડત કે એટલે દ્વિભાંગ સુંદર કાનની અકલ્પ્ય કળાથી આટલું ઝલપ્યા, પણ મુશાયરામાં બેઠેલી સ્વજન જેવી જીવાતી તાળીઓના ગડગડાટથી દ્વિભાંગ સુંદરના કુમળા દીર્ઘ કાન કરડી ખાતા. ગયા જન્મની કોયલ કુમળા પાપો કરીને આ જન્મે કવિ બને, એવી રચનામાં ટકવાને કારણ પણ ક્યાં છે એવું વિચારીને દ્વિભાંગ સુંદર ત્રીજા નેત્રના પ્રભાવમાં પોતે જ નિરાતે તેજોમય ભસ્મપુંજ બની ગયા. એટલે પોતાનું વિસર્જન અંતે કરી દીધું. હાકી હારી અને આની સામે એક પોતાનો આક્રોશ મૂકી વિનમ્રતાના સુરમાં અને કવિ વિરમે છે. પછી તમે પૂર્વાર્ધ પાસે જાઓ, પૂર્વાર્ધની ગઝલો તપાસો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કાવ્યત્વ કઈ રીતે સિદ્ધ થયું છે. સિદ્ધ તો છે ગીતમાં, અછાંદસમાં કે ગઝલમાં. ક્યાંક જાણીતા કવિઓની પંક્તિ લીધી છે, કેટલાક શાહી શબ્દ છે, ઇન્ડિપેન છે, એવા શબ્દો તમને વારંવાર આવતા જોવા મળશે. ક્યાંક ભાષાને ધાર નીકળી છે, ક્યાંક લોક બોલીના શબ્દો અને ક્યાંક શૃંગારને પણ અતિક્રમતા થોડા એવા શબ્દો તમને એક ક્ષણ આંચકો આપી શકે. કવિને તો આ ભાષા પ્રપંચ દ્વારા વાસ્તવને નિર્દેશવો છે અને એ વાસ્તવ એમણે અહીં આ રીતે સિદ્ધ કર્યો છે.
તો આ સંગ્રહની વાત છે. હું માનું છું કે આજે સંગ્રહની ભૂમિકા અહીં રજૂ કરી. હવે વિદ્યાર્થી મિત્રો જે છે મારી સામે, એમણે આ સંગ્રહમાંથી પસાર થયા હશે. ચોક્કસપણે એમની કવિતા એમણે આમ હચમચાવી ગઈ હશે અને એના ભાવથી થોડાક દૂર રાખ્યા હશે, ક્યાંક એવું બન્યું હશે. હું માનું છું કે એ ભૂમિકા મારા વક્તવ્ય ત્રિભાંગ સુંદર સંદર્ભે અને પછીથી હવે તમારામાંથી જે વિદ્યાર્થીઓને સંગ્રહ વિશે કોઈ પ્રશ્ન થયો હોય તો તમે વાત મૂકી શકો. એટલે કોઈ પ્રશ્ન સંગ્રહમાંથી પસાર થતા, કાવ્યને વાંચતા, કોઈ ગઝલ કે કોઈ ગીત, કોઈ અછાંદસ કે કોઈ વિચાર આમાં સ્પષ્ટ જણાતો હોય તો તમે મૂકી શકો. ખૂબ જ સરસ. કોઈને કઈ પ્રશ્ન પૂછવા છે?